તો રાજ્યમાં ઉનાળુ વેકેશનનો અંતિમ સમય ચાલી રહ્યો છે અને સાથે જ બપોરના સમયે કાળઝાળ ગરમી પણ પડી રહી છે। ત્યારે અમદાવાદીઓએ ગરમીથી બચવા માટે સ્નો પાર્કમાં જઈને ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। સ્નો પાર્કમાં લોકો ગરમીમાં શિમલા, કુલુ મનાલી કે પછી સ્વિટ્ઝરલેન્ડ જેવી મજાઓ માણી રહ્યા છે। અમદાવાદના આંગણે જ તમે -10 ડિગ્રીનો આનંદ લઈ શકો છો। ત્યારે યંગસ્ટર્સ સ્નો પાર્કમાં અલગ અલગ એક્ટિવિટી કરીને મોજ મસ્તી કરે છે અને ન માત્ર યંગસ્ટર્સ પરંતુ દરેક વયના લોકો આ સ્નો પાર્કમાં આવીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। વેકેશનનો સમય ચાલી રહ્યો છે, ગરમીનો પ્રકોપ બપોરના સમયે જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે લોકો ગરમીથી રાહત મેળવવા માટે અમદાવાદમાં આવેલ સ્નો પાર્કનો સહારો છે તે લેતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે એક તરફ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે, બીજી તરફ લોકો સ્નો પાર્કમાં આવીને જે -10 ડિગ્રી તાપમાનની અંદર આનંદ કરતા જોવા મળી રહ્યા છે અને સ્નો પાર્કની અંદર લોકો ગરમી ભૂલાવીને અહીંયા આવતા જોવા મળી રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરીશું કે हमको बहुत अच्छा लग रहा है। बाहर बहुत गर्मी है, अंदर सकून जैसे फीलिंग आ रही है, जम्मू कश्मीर जैसी, इतना अच्छा लग रहा है। वैकेशन भी चल रहा है, बच्चों को लेके आप आए हो, कितनी मजा आ रही है? बहुत मजा आया है। बाहर बहुत गर्मी, अंदर बहुत मजा आया है। कश्मीर जैसी फीलिंग आ रही, बहुत मजा आया है। केवू लागे છે અહીંયા? बहुत अच्छा लग रहा है। अच्छा लग रहा है। क्या कहना है? बाहर तो बहुत ज्यादा गर्मी है, अंदर बहुत ठंडी है, बहुत अच्छा मजा है। वर्ष में खेलने के लिए बहुत अच्छा मजा आ रहा है। બહુ જ મજા આવે છે। અહીંયા જરા પણ ગરમીનો અહેસાસ નથી થતો। એવું લાગે છે કે એવું લાગે છે કે અત્યારે કાશ્મીર ફરતા હોય એવું લાગે છે અહીંયા। બિલકુલ કેવું લાગે છે? જમ્મુ કાશ્મીર કે મનાલી, શિમલા જેવી ફીલ આવે? અરે એક નંબર તમારે અહીંયા જોરદાર ફિલિંગ આવે છે। તમે અહીંયા એકવાર આવીને જુઓ, બહુ જોરદાર ફિલિંગ આવે છે। લોકો પોતાના બચ્ચાઓને લઈને અહીંયા આવી રહ્યા છે। એક તરફ આ પ્રકારે આર્ટિફિશિયલ સ્નો પડી રહ્યો છે, બીજી તરફ લોકો અહીંયા આવીને ગરમી ભૂલાવી રહ્યા છે। એટલે કે કાળઝાળ ગરમી હોય અને વેકેશનનો સમય હોય તેની વચ્ચે સ્નો પાર્ક અત્યારે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લોકો અહીંયા આવીને ગરમી ભૂલાવીને ઠંડકની અનુભૂતિ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાંગિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।